વંદે ભારત વાયા યુએસએનું ઓફિશિયલ ટ્રેલર. કલાકારો: મલ્હાર ઠાકર, પૂજા ઝાવેરી, કિલી પિયર્સન, અસિત વ્યાસ. લેખન અને દિગ્દર્શન: જયમીન પટેલ. આજકાલના યુવાનો દેશી દિલ સાથે વિદેશમાં વસવાના સપના જોતા હોય છે. આવા જ એક સપના સાથે એક ગુજ્જુ યુવાન રોહન એટલે કે મલ્હાર ઠાકર યુએસએ પહોંચી જાય છે. અંગ્રેજીમાં ફાંફા અને વર્ક પરમિટ પૂરી થઈ ગયા બાદ શરૂ થાય છે ગ્રીન કાર્ડ મેળવવાની સફર. આ સફરમાં હાસ્ય પણ છે અને લાગણીઓ પણ. ટ્રેલરની શરૂઆતમાં રોહન એટલે કે મલ્હાર ઠાકર પોતાનો પરિચય આપે છે. વકે પરમિશન પૂરી થઈ ગઈ છે અને ગ્રીન કાર્ડ માટે મથે છે. આ દરમિયાન ટોયલેટ સાફ કરવાથી લઈને બધા કામ કરે છે અને કહે છે કે આધાર કાર્ડ ગ્રીન કાર્ડ કરાવવા માટે આ બધું કામ કરું છું. બાદમાં તે ગ્રીન કાર્ડ માટે પ્રયાસો કરે છે. આ દરમિયાન તેની મુલાકાત એક વકીલ સાથે થાય છે. વકીલ એક લડકી ઈવા કરીને હોય છે. તે ઈલાના પ્રેમમાં પડી જાય છે. ઈવા ખોટું બોલવું વિષય પર માસ્ટરી ધરાવે છે. હવે રોહન એટલે મલ્હાર ઠાકરને ગ્રીન કાર્ડ મેળવશે કે ખાલી હાથે દેશમાં પાછો ફરશે તે 25 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થાય ત્યારે ખબર પડશે. આવા ગુજરાતી મૂવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.